ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. બધા મજામાં? સરસ. ખરેખર 2 દિવસ એકાદશી છે, 2 દિવસ ફરાળ કરવાનું છે મહેશભાઈ, બરોબર ને? હે બાકી બધું બરાબર. સ્વામીએ વાતોમાં બહુ સરસ એક વાત લખી, અર્થ સાધ્યામી અને દેહ પાત્યામી. જો આમ તો કર્મ સંજોગે આપણે દવાખાનામાં ગયા હોય, કાંઈક રોગ થયો હોય, ડૉક્ટર કે તમારે હમણાં 2-3 દિવસ બાટલા ઉપર રહેવું પડશે, કાંઈ જમવાનું મળશે નહીં, તો ઓટોમેટિક ઉપવાસ કરવા જ પડે ને, હે તેજસભાઈ? હા, એવું. આ તો ભગવાનની આજ્ઞા છે. અને આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર રામાયણ ભાગવત બધાની અંદર એકાદશીનો મહિમા બહુ જ કીધો છે. બીજા કોઈ વ્રત થાય કે ન થાય, પણ એક એકાદશી તો મહારાજ કે અમારા આશ્રિતોએ અચૂક કરવી. અને એકાદશીના દિવસે દાળ ભાત શાક રોટલી ખાસ નહીં ખાવા. હા, એવું છે. હવે આપણે આવીએ આપણા વિષય ઉપર. ગયા વખતે આપણે છેલ્લે કયો ટોપિક લીધો હતો, એનો એક ભાગ સેવા. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સેવા? નિષ્કામ ભાવે નિસ્વાર્થ ભાવે જીવ પ્રાણી માત્રની સેવા. એક લૌકિક સેવાની વાત કરી હતી, અને પછી આવશે અલૌકિક સેવા. હજી એક પાર્ટ થોડો હજી આપણે લૌકિક સેવામાં લઈ લઈએ, કારણ કે હજી થોડું એવું લાગે છે કે બહુ જ જરૂરી છે. એટલે મહારાજની શિક્ષાપત્રીનો શ્લોક મેં વાત કરી હતી, શ્લોક નંબર નહીં. આપણે એક મહેશભાઈ થોડી જરૂર છે શીખે. આ કથા વાર્તા તો કરી છે, પણ હાવ એમનેમ જાય છે. એટલે હવે છે ને તેજસભાઈ, થોડું મનન નિધિધ્યાસની બહુ જરૂર છે. નહીતર મનન નિધિધ્યાસ નહીં કરીએ ને તો આમને આમ કેટલી સભાઓ પૂરી થઈ જશે, સમયાઓ જતા રહેશે અને આયુષ્ય પૂરું થઈ જશે. જો હે એટલે હે તો એ તો મનન નિધિધ્યાસ વગર તો બધું નકામું છે. ખાલી શ્રવણ કરવું એ લાંબા સમય સુધી, જ્યારે દેશકાળ આવશે ને ત્યારે એ ટકવાનું નથી. પણ શ્રવણ મનન નિધિધ્યાસ અને પછી એનો સાક્ષાત્કાર થશે. જો હે એ પહેલાં સાક્ષાત્કાર થવાનો નથી. આપણે લગભગ બધાને માયાનો સાક્ષાત્કાર છે. જો હમણાં સભા પતે પછી સૌની સોસાયટીમાં જેને જ્યાં ઘર હશે ત્યાં જ જાહે, કોઈ બીજાના ઘરે જવાના નથી. જો હે એટલો બધો માયાનો નાશવંત પદાર્થનો સાક્ષાત્કાર છે. જો કે એકે અવસ્થામાં કાંઈ ભૂલાતું નથી. લ્યો, અને આ કલ્યાણમૂલક વસ્તુ છે, અતિ ઉપયોગી. મહારાજ કે યાવત જીવ, જ્યાં સુધી મહારાજ કે અમારા આશ્રિતો એને માતા પિતાની આ જીવન લખ્યું. શું લખ્યું? શું કરવાનું? હા, જો સેવા કરવાની વાત કરી છે. જો આપણે તો ઠીક છે, પણ આ સંસ્થાની અંદર દરેક જ્યારે માણસ અહીંયા જન્મે છે એટલી એની ઉપર અમુક ફરજો લાગુ પડી જાય છે. એમાંની એક આ ફરજ છે. જો એટલે માણસ તરીકે જો આપણે જીવન જીવી અને જન્મ્યા છીએ તો એને મહારાજે આ આજ્ઞા કરી. આનું બહુ જ મોટો હેતુ છે. જો ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા લખી છે તો કાંઈક ને કાંઈક એની પાછળ બહુ જ મર્મ હોય. એમનેમ કોઈ વસ્તુ લખાણી ન હોય. જો હે એટલે ખાસ ધ્યાન રાખવું. એટલે મેં આની પહેલાંય વાત કરી હતી. ડોંગરેજી મહારાજ પણ કીધું કે જો તમારે પણ, કારણ કે આમાં તમે ગૃહસ્થાશ્રમમાં હો, એક દિવસ તમે પણ માતા પિતા બનવાના છો. હે એટલે જો તમારે પણ અગાઉથી જો ધ્યાન રાખો તો તમારે તમારા
માતા પિતાની સેવા તમારા સંતાનોની સામે કરી હોય તો પાછળ તમારા સંતાનો તમારી સેવા કરશે. જો હમણાં એક વિદેશમાં એક જણા ઇન્ટરવ્યૂ લીધું તો એણે કીધું કે મેં મારી જિંદગીમાં અમેરિકા રિટર્ન હતો, એના છોકરાઓ બધાય ત્યાં સેટલ થયેલા. એ કે વિદેશની અંદર મોટા ભાગના વડીલોને ઘરે તમે જુઓ ને મા બાપને સાચવવા માટે ટાઈમ નથી, પણ ઘરે કૂતરા બિલાડાને પાડવાનો ટાઈમ છે. જો આવી સંસ્કૃતિ છે. ખ્યાલ આવ્યો? આમ ભલે દરેક જગ્યાએથી સારું લેવું જોઈએ પણ નબળું ન આવી જાય એનું પાછું ધ્યાન રાખવું જોઈએ. તેજસભાઈ, અહીંયા ઘણી વસ્તુ, રસ્તા સારા, હવા સારી, નીતિ પ્રમાણિકતા. અમે હમણાં રસ્તામાં આવતા હતા ત્યારે એક વસ્તુ કે ભાઈ અહીંયા એક વ્યક્તિને ખબર પડે કે આપણે આ નાસ્તો તો રેગ્યુલર જ ચાલુ, પછી ચેન્જ કરે નહીં. આપણે તો રોજ દાળ ભાત જમાડો તો કે નહીં હજી કાંઈક ચેન્જ કરો. અમારા મહારાજ રોજ કે કઠોળ નહીં પણ બીજું કરો પણ શાક મળે તો થાય ને કાંઈક. જો એવું છે. એનો દાખલો હું તમને આપું. આજ કેટલા કિલોમીટર દૂર બધું મૂકીને અહીંયા આવ્યા છે. જો એમને પણ ઘરે પુત્રો પરિવાર છે, જો એના માટે કરે છે ને. પણ જો છોકરાઓને સંસ્કાર આપ્યા હશે, તમે વિચાર કરો. હું તો એ જ આશ્ચર્ય પામ્યો. આપણે શિબિર રાખી હતી 2 દિવસ 3 દિવસની. 2 દિવસ ત્યાં તો બધા પૂરું થઈને ભાગી ગયા બધા. લ્યો, ખાલી સત્સંગ કરવા માટે 2 દિવસ 3 દિવસ રાખ્યા તોય આપણે બધો ત્યાગ કરી નથી રહી શકતા. એ તો બધા કેટલા કિલોમીટર ભલે પૈસા માટે તમે જેમ પણ છતાંય છોડીને તો આવ્યા છે ને. જો કેટલો ત્યાગ છે. જો એમ આપણે પણ એવું જ. આપણા માતા પિતાએ આપણી પાછળ બહુ જ ત્યાગ કરેલો છે. જો એ બેઠા બેઠા તમે વિચારો, નાના હતા ત્યારે વિચાર કરો, આપણે ખબર જ નથી ક્યારે પેશાબ પાણી ઝાડું બધું થઈ ગયું તો માતા બધુંય સાફ કરતી. જો આજે બધી મોટી મોટી વાતો થાય પણ જ્યારે સેવા કરવાની વાત આવે ને ત્યારે એક બાજુ નીકળી જવાય. આ અઘરું છે બહુ. માતા પિતા, અમારે એક છે ભાવિનભાઈ કરીને સાવરકુંડલાના, એના ફાધરને પેરાલિસિસ થઈ ગયેલો. આજની તારીખમાં પણ એક અંગ થોડું હવે ઓછું ચાલુ, હવે જરા ચાલુ થયું, પણ હજી આજની તારીખમાં પણ સવારે નાવું ધોવું બધી વસ્તુઓ એના પિતાને જાતે કરાવે. જો એટલે હું કહું છું, ઘણી વખત આપણે એટલા બધા દૂર છે, ક્યાં સુધી ઇન્ડિયામાં આવીને સેવાઓ કરતા હોઈએ. તેજસભાઈ, અઠવાડિયું 15 દિવસ બધા એમ કે તમારી સેવા, પણ અહીંયા તમે જો માતા પિતાને એક ગ્લાસ ભરી દેવો હોય પાણીનો કે થાળી તૈયાર કરી દેવી હોય તો કરે નહીં. જો રોજ ઇન્ડિયામાં ઘણા એવા મંગળામાં આવી જાય અને અહીંયા બરાબર એના પિતાને ઉઠવાનો ટાઈમ થયો હોય, પૂજાનો ટાઈમ થયો હોય કે જરાક મને આટલું કરીને આપને, તો કે ના મારે મંગળાનો ટાઈમ થઈ ગયો છે. જો હવે આપણે દ્રષ્ટાંત જોયું તું પુંડરીકનું હોતે. જો વિચાર કરો, હવે એને ત્યાં ભગવાન જ આવેલા હતા પણ શું કર્યું એણે? જો આપણે એવું લાગતું હોય પણ આ તો સાક્ષાત આપણી સામે દાખલો જ હતો. જો એટલે ધ્યાન રાખવું. કદાચ આપણે મંગળામાં નહીં તો શણગારમાં આવી શકીએ તો ચિંતા કરવી નહીં, પણ માતા પિતાને જ્યારે જરૂર પડે ત્યારે ખાસ ધ્યાન રાખવું. આપણાથી અત્યારે શારીરિક સેવા અને જરૂર પડે તો આર્થિક સેવા પણ કરવી. જો આપણે તો ઠીક છે, પ્રાણીઓમાં પણ માતા પિતાઓએ એના બલિદાન આપેલા છે જો બાળકોને જાળવવા માટે. હવે વિચાર કરો, આપણે તો બલિદાન નથી આપવાના, ખાલી શું કરવાનું છે? જો હવે હું તમને એક વિડીયો, 2-3 વિડીયો એવા તમે જોજો. આપણને એમ લાગે કે આપણા કરતાં તો આ પ્રાણીઓમાં સેન્સ કેટલો છે. તમે જુઓ પેનિલ, જો આ અરણ્ય છે એનું બચ્ચું, મગર આવે છે ખબર પડી, હવે એની માતાને જો એને બચાવવા માટે પોતે કુરબાની આપે છે. જો આ વચ્ચે છે એ જો આ બચ્ચું, જેમ તમારો છોકરો જો છે ને. હવે આ બીજું જોજો હજી આગળ પછી. જો આ ચિત્તાને ખબર પડી બચ્ચાને બચાવવા માટે. જો Despite that, she went ahead to give cover to her baby. At the end, Mother Cheetah got killed by the lion. જો
This is called mothers. આ બચી ગયા પણ માતા શહીદ થઈ ગઈ. જો આ નવું બચેલું જન્મેલું બચ્ચું જો બચ્ચાને બચાવવા જતા જો આવું તો આ પ્રાણીઓમાં છે. જો એમ આપણી પાછળ પણ અત્યારે આપણે આ બેઠા છીએ સત્સંગમાં, એ સરસ આ સુખ લઈએ છીએ, એની પાછળ માતા પિતાનો બહુ જ મોટો હાથ છે ને ફાળો છે. આપણને ખબર ન હોય પણ આ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે પ્રાણીઓ પણ એના બચ્ચાને બચાવવા માટે પોતાનું જીવન આપી દે છે. જો આપણે તો આપવાનો નથી, ખાલી શું આપવાનો છે? ટાઈમ આપવાનો છે થોડો, અને જરૂર પડે ત્યારે. અને આપણે એવું છે રહેવાનું આ પૃથ્વી ઉપર થોડું, પણ જેટલું થાય એટલું આપણે એના રાજીપો અને આશીર્વાદ મેળવી લઈએ તો આપણા કલ્યાણના કામમાં એ બહુ જ મોટો ભાગ ભજવે એમ છે. જો એટલે ખાસ ધ્યાન રાખવું. અને મેં આની પહેલાં વાત કરી હતી, સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષની ઉંમરે નક્કી કર્યું કે મારે હવે આજ વન વિચરણની અંદર કેટલાય મુનિઓ અને ભગવાનના ભક્તો મને પ્રસન્ન કરવા અને રાજી કરવા માટે તપ કરી રહ્યા છે. માટે હવે એની ભાવના અને પ્રાર્થના અને એનો સંકલ્પ પૂરો કરું અને ઘરનો ત્યાગ કરી દઉં. જો પણ એના મામાએ યાદી આપી કે હજી માતા પિતા તો જીવિત છે, જો બાકી છે. તો ભગવાને એનો સંકલ્પ પાછો વાળી અને પછી માતા પિતાની રોજ રાત્રે પગચંપી કરતા. જો ત્યારે લખી શક્યા છે કે માતા પિતાની આજીવન સેવા કરવી. આપણા ઈષ્ટદેવ પોતે જીવનમાં આચરણ કર્યું અને પછી વાત લખી છે. જો રામ ભગવાને પણ મેં વાત કરી હતી એક પિતાના વચન માટે, નહીતર ના પાડી દીધી હોત તો કે ભાઈ વરદાન તો તમારે એને કઈને સંબંધ, મને ક્યાં કાંઈ એમાં સંબંધ છે, તો કાંઈ કોઈ બોલી શકત પણ નહીં. જો આજે દાખલો બેસાડી દીધો. જો અને આજે તમારા છોકરાને તમે ના પાડો તરત જ શું કહે? ન બોલવાના શબ્દો બોલે. હમણાં મોબાઈલનો તમે સેજ ના પાડો, તમે જોજો. એવું છે. કસોટી કરવી જોઈએ. અત્યારે પેલા મહારાજ નાના હતા ને ત્યારે ધર્મદેવ ભક્તિ માતાએ કસોટી કરી. 3 વસ્તુ સામે રાખી. શું? શાસ્ત્ર, શસ્ત્ર, સોના મોહર રાખી. હવે પાછી 2 વધારવી પડે, એક મોબાઈલ અને પીઝા. 2 બાજુમાં રાખો તો ખબર પડે તમારા છોકરાની શું રુચિ છે. લગભગ 99% છોકરાઓ મોબાઈલ જ અડશે. જો શીખે, બરોબર છે ને? તમે જો એટલે જ પછી શું કરે, હમણાં અમારે આજે જ વાત થઈ, ઓનલાઈન શિબિર ચાલુ હોય બધા દોડાદોડ કરશે. અહીંયા અમે 6 મહિનાથી સંતો આવ્યા છીએ, હજી કોઈ છોકરો એવો આવ્યો નથી સ્વામી અહીંયા નજીક આવે લાવ કંઈક. હવે તમે વિચાર કરો, દૂર શીખાય કે નજીકથી શીખવાનું વધારે મળે? જો આજે આ માનસિકતા એવી છે. અને તમે ભલે આપણને લાગે પણ જેટલું આપણે પ્રત્યક્ષ, એટલે તો મહારાજે મંદિરો કર્યા. મંદિરોમાં ભજન, દર્શન, સત્સંગ કરવાથી જે પ્રાપ્તિ થાય એ ઓનલાઈનમાં ઘણો ફેર પડી જાય. જો હવે એ કાંઈ પણ આડું અવળું કરે તો સ્વામીને તો ખબર જ ન પડે, ઓનલાઈનમાં બરાબર બેઠો છે કે અહીંયા ખબર પડે સ્વામીને, જો કે છે ને દર વખતે. એટલે પ્રત્યક્ષ આખી વાત જુદી છે. પ્રત્યક્ષ કાંઈ ભૂલ થતી હોય તો કહેવાય ખરા અને સુધારો થાય. એટલે ખાસ, એટલે અત્યારે નહીં કયો તમારા છોકરાઓને તો પછી પરિસ્થિતિ બીજી થશે. જો એટલે ખાસ ધ્યાન રાખવું કે આપણા સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા આશ્રિતોએ ક્યારે પણ માતા પિતાનો નિશાસો લેવો નહીં, રાજીપો આશીર્વાદ લેવા. જો તો સેજે આપણે જે માર્ગે ભગવાનની પ્રાપ્તિ કરવી છે એ માર્ગમાં આપણને બહુ જ કામ લાગે એવું છે અને સહાયરૂપ છે. જો એટલે સેજે આ વાતને ધ્યાન રાખવી. ઘણી વખત એવું થાય આપણને, આમાં 2 બાજુ બેલેન્સ કરવાની વાત છે. ઘણી વખત અમે કહીએ પણ ઘણી વાર એવું થાય કે છોકરાઓનો પણ વાંક ન હોય ને મા બાપનો થોડો
વધારે વાંક હોય. એટલે માતા પિતાઓએ પણ ખાસ ધ્યાન રાખવું. બે પેઢી વચ્ચે હવે થોડો જનરેશન ગેપ વધ્યો હોય એટલે આપણે 2 ટાઈમ 3 ટાઈમ સવાર સાંજ નાસ્તો ને બધું મળતું હોય ને ભજન થતું હોય તો આપણે ટક ટક કરવું નહીં. એને શું કરવું? શાંતિથી કથા વાર્તા સત્સંગ ને ભજન કરીને આપણું કલ્યાણ કરી લેવું. નહીંતર કાંઈક ને કાંઈક થાય તો વચ્ચે વચ્ચે પાછો સ્વભાવ પડી ગયો હોય એટલે વારે વારે બોલવાનું ને કાંઈક ને કાંઈક ટોકવાનું થાય. જો એટલે જાજા માટે ભાગે ઝઘડા તો સાસુ વહુના જ વધારે હોય. જોજો તમે. હા, બનવાનો પ્રશ્ન વધારે પડતો ત્યાં જ હોય. તમે વિચાર કરો, એક ગામડાની અંદર એક છોકરાના લગ્ન થયા. નવા લગ્ન થયા 2-3 દિવસ પછી છોકરાએ એના મમ્મીને કીધું, હવે મને તમારી ભાખરી ભાવતી નથી. ત્યારે એની માં કે આ આટલા 20 વર્ષથી 3 ટાઈમ ટામ આટલું તો ખાઈ ગયો કે હવે આજે હમણાં લગ્ન થયા 3 દિવસ થયા હતા કે મને ભાખરી નથી ભાવતી હવે કે છે ને. એટલે આવું છે. હજી તો પગ મૂક્યો હોય ત્યાં શું મંત્ર આવી જાય છે હાથમાં કાંઈ ખબર જ નથી પડતી. લ્યો એવું છે. એટલે ખાસ ધ્યાન રાખવું. પુરુષોએ પણ ધ્યાન રાખવું. દીકરાઓએ ખાસ. એક જજ ને ઘરે દીકરા અને એના પત્ની, એટલે સેજે એના મધર ઘરે રહેતા હતા. એટલે વારે વારે એના પત્ની જોડે અનબનાવ થયા કરે. ક્યારેક ક્યારેક તો ગુસ્સો કરે ને ક્યારેક મારી પણ લે. હવે જજ તો આખો દિવસ કોર્ટમાં હોય એટલે ઘરે આવે એટલે એના મમ્મી વાત કરે કે ભાઈ આવું આવું થાય છે, હું તો કાંઈ બોલતી નથી પણ આ પ્રશ્ન છે કે. એટલે ઘરવાળાને બહુ સમજાવે. હવે એના ઘરવાળા પાછા પાકા 2 ચક્રવૃદ્ધિ વ્યાજ હતા ને એને પાછા સમજાવેલા 2 છોકરાઓને. એટલે આખી ટીમ ભેગી થઈ ગયેલી. એટલે માતાજી હતા એના જજના, એને વારે વારે બધા ભેગા થઈને ટોક્યા કરે. કાં બોલે નહીંતર બોલે નહીં તો કાંઈ બોલે નહીં એવું. એટલે સેજે આવીને આવી વાત કરી કે હવે મને કાં અહીંયા રાખવા કરતાં વૃદ્ધાશ્રમની અંદર તમે મોકલી દો કે. આને દુઃખ તો બહુ થયું પણ જજ હતા છતાં એ જાણતા હતા કે આમાં વાંક તો મારા ઘરવાળાનો જ છે. એટલે બીજે દિવસે તૈયારી કરીને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા. એટલે ત્યાં વૃદ્ધાશ્રમમાં બધી ફી ને બધું ભર્યું. એટલે એનો જે મેનેજર હતો ને એને બધી વાત માહિતી મેળવી કે તમે તમારા માતા છે તમે શા કારણથી? તો કે ભાઈ આવો પ્રશ્ન થયો એટલે હું એને અહીંયા મૂકવા આવ્યો છું. એ કે મારા ઘરમાં મને બધી ખબર છે કે 100% મારા માતાનો વાંક નથી, કે વાંક છે મારા ઘરવાળાનો. તે મેનેજર સાહેબ કે સાહેબ એક વાત કરું તમને ખોટું ન લાગે? તો કે કયો ને. એ કે તમે જે સ્ટેટમાં જે રાજ્યમાં જજ થયો કેટલાયના તમે બધા એના વ્યવસ્થિત જાણી અને નિર્ણયો આપો છો. જો પણ તમે આ નિર્ણયમાં કાચાર્યા માર ખાઈ ગયા. કે ત્યાંને લાગી આવ્યું કે વાત તો સાચી છે, કે મારી સામે બધી વસ્તુ સાચી છે છતાંય હું નિર્ણય કરી શકતો નથી. ઘરે ગયા વાત મેનેજરની એને હૃદયમાં ચૂંબી ગઈ. એટલે શું કર્યું એણે? ઘરે જઈને દરવાજો બંધ કરીને 3 દિવસ સુધી રૂમની અંદર બહાર જ ન નીકળ્યા, બેઠા રહ્યા. અને પછી ચોથા દિવસે દરવાજો ખોલી અને ઘરવાળાના છોકરાને બોલાવીને વિલ કરી દીધું, બધી મિલકત મારી આ 2 છોકરાના નામે, અને હવે હું જાઉં છું વૃદ્ધાશ્રમમાં. કે મારા માતા સાચા હતા એટલે હવે એની સેવા કરવા હું જાઉં છું. બીજે દિવસે ત્યાં ગયા એટલે એના માતાની આ બધી સેવા કરતા હતા. ત્યાં બધા ઘરવાળાને, જે ઘરવાળા હતા છોકરાને લાઈટ થઈ ગઈ, આ વાત બહુ આપણાથી મોટી ભૂલ થઈ ગઈ અને ખોટી થઈ ગઈ. એટલે એ પણ પાછા એને સમજાવવા આવે. જો એટલે સેજે વાત કરી કે આ માતાજી તો દેવી તુલ્ય છે પણ અમારા સ્વભાવને અમારી ભૂલોના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. બધાએ માફી માગીને કે હવે અમે એની દેવીની જેમ સેવા કરશું. જો આ સેવા ન કરી હોત તો કેટલો નિશાસો એને લાગત. જો અને આજના સમયની અંદર તમે જુઓ, હજી એક છે ઓલું ફેનિલ અરણીવાળું. જો માતાઓનો ભોગ બહુ છે. આ એક રિયલ ફોટોગ્રાફરે ફોટો પાડેલો છે. એક હરણી એના 2 બચ્ચાને બચાવવા જતા આખા ચિતાના ઝુંડની અંદર એને ખબર જ છે ભાગી જવા છતાંય પોતે ભાગતી નથી. જો અને સમર્પણ કરી દીધું એને. એટલે આપણા જીવનની અંદર જે કાંઈ નાની મોટી ભૂલો બધી વસ્તુનો
માતા પિતા બહુ જ સ્વીકાર કરતા હોય છે, પણ આપણે નાની નાની ભૂલોનું મોટું સ્વરૂપ ધારણ કરી અને વૃદ્ધાશ્રમમાં મોકલી આવતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવું. આપણા માતા પિતા, શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે ગમે એવું બોલે પણ માતા પિતાની સેવા છોડાય નહીં. જો કારણ કે જ્યારે માતા પિતાની સેવા કરતા હોઈએ ત્યારે ઈશ્વર આપણને એના સ્વરૂપે જોઈ રહેલો હોય છે. જો હું તમને ખાલી એક નાનો દાખલો આપું. ક્રિકેટ રમતા હોય, એમાં છોકરાઓ ક્રિકેટ કેટલા રમે છે? ક્રિકેટ રમતા હોય ને તો ડાયરેક્ટ કોઈ દિવસ ઇન્ટરનેશનલમાં તમને પ્રવેશ મળે નહીં. પહેલાં તમારે શું કરવું, એની પ્રેક્ટિસ મેચોની અંદર તમારે પ્રેક્ટિસ કરવી પડે. હવે તમે એમાં 200-500 રન બનાવ્યા હોય પણ કાંઈ ગણાય નહીં. જો પણ ભલે ન ગણાય 500 રન એના, પણ એ પ્રેક્ટિસ કર્યા વિના કોઈ સીધા જઈ શકે? તો એ પ્રેક્ટિસ શું છે? એને જવા માટેની પહેલી તૈયારી છે. જો એ પ્રેક્ટિસ ન કરે, ઇન્ડિયાની અંદર રણજી ટ્રોફી રમાય, કોઈ પણ પ્લેયરનું સિલેક્શન થવા હોય પહેલાં એને એ ટ્રોફીમાં કાયદેસર ફોર્મ બતાવવું પડે કે હું આટલું વ્યવસ્થિત પરફોર્મ મેં કર્યું, પછી સિલેક્ટરો સિલેક્ટ કરે, પછી એને આગળ એન્ટ્રી મળે. જો હવે આપણે જવું છે ક્યાં? જોજો હમણાં બધા બોલશે. અલૌકિક સેવામાં અક્ષરધામમાં જવું છે. તો આપણું ઘર છે કે એમને પહોંચી જશું બધા? તો પ્રેક્ટિસ કરવી પડશે. શેની? હવે વિચાર કરો, એક દિવસે બેટ ન પકડ્યું હોય, હવે ઇન્ટરનેશનલમાં ઊભો રહેવા દે તો એમને બધું પલળી જાય એનું. કારણ કે કેટલા 140 કે 150 કિલોમીટરની ઝડપે બોલ આવતો હોય, વાગી જાય તો આપણે તકલીફ પડી જાય. લ્યો હવે બેટ પકડ્યા પછી કેટલી પ્રેક્ટિસ કરવી પડે. જો એને રમ્યા એટલે અમે રમેલા છીએ 50 ઓવર આપણે રમવાની, 50 ઓવર એને રમાડવાની. 100 ઓવર તમે ઊભા રહ્યો ને તો આ બધું જામ થઈ જાય. રમવાની તો વાત પછી, એટલી સ્ટેમિના તો ખાલી આમાં જોઈએ. તો ચેતસભાઈ અક્ષરધામમાં જવું છે તો ત્યાંનું પ્લેટફોર્મ કેટલું તૈયાર કરવું પડે. હવે એ તૈયારી ક્યાં થાય? આપણે અહીંયા થાય. જો એટલે મહારાજ કે પહેલાં તમારા માતા પિતાનું સેવાનું અંગ તમે નથી પાડ્યું, પછી પાડ્યું નથી તો તમે આગળ સેવા કેમ કરશો? પહેલાં તો જે ફરજમાં આવે એ સેવા જો નથી કરતા તો પછી તો બીજાની સેવા તો ક્યાંથી કરી શકો તમે કહો? એટલે જ્યાં ત્યાં દાસપણું થવા એવું છે. લોહીના સંબંધ છે તમારે તો. હવે બાકી તો લોહીના સંબંધ નથી. હવે જ્યાં લોહીના સંબંધ છે ત્યાંય તમારે નિર્માનીપણું રાખી અને સેવા નથી થતી. તો તમે વિચાર કરો, જ્યાં લોહીનો સંબંધ નથી ત્યાં કેમ થાય? કેટલો મહિમા જોઈએ ત્યારે આ સેવા થાય. જો એટલે કેટલી તૈયારી મહારાજ આપણા માટે કરાવે છે. એટલે મહારાજે આજ્ઞાઓ લખી છે કે અમારા આશ્રિતોએ એવે શું લખ્યું? માતા પિતા, ગુરુ અને રોગાનું. જો રોગી એવું છે. એટલે પ્રેક્ટિસ પહેલાં શરૂઆત કરવી પડે. એટલે મહારાજે ત્યાંથી પકડ્યું. અને મેં પહેલાં વાત કરી હતી કે ભાઈ જરૂર પડશે વૃદ્ધાવસ્થામાં જ. વૃદ્ધાવસ્થા પહેલાં લગભગ કોઈને સેવાની જરૂર પડતી નથી. જો સેજે આજના આ સમયની અંદર ઘણી વખત તમારા નાના નાના બાળકો હોય ને, ગૃહસ્થે ખાસ ધ્યાન રાખવું. ઘરમાં આવ્યા પછી બહારનું વાતાવરણ ઘરે લાવવું નહીં. ઘણી વખત શું હોય, ઓફિસમાં ધાર્યું ન થયું હોય, તમારે બધાને પ્રોબ્લેમ એ થાય ખબર, ઘરમાં તો હાલતું ન હોય. એટલે અમારી પાસે આવીને તમે સ્વામી આમ કરો એટલે અમે સમજી જઈએ કે આમનું હાલતું નથી. જો લગભગ મોટા ભાગનો હિતેશભાઈ કોઈ છે ને તમારે હાલે છે. એનો પ્રશ્ન નથી આવ્યો એટલે અમે સમજી ગયા કે એને ઘરમાં ચાલે છે. આમ તો બે બાજુ અત્યારે આ સમય છે તો બેયનું બેલેન્સ રાખીને ચાલવું જોઈએ. પણ ઘણો લગભગ પ્રોબ્લેમ આ થતો હોય છે. કારણ કે સેજે ઘરવાળા ત્યાંથી ધબકાવે, અહીંથી અમે સંતો વઢીએ, બીજા જાય ક્યાં? એટલે ભગવાનના ભક્તોએ ખાસ ધ્યાન રાખવું. ઘરમાં આવીએ ત્યારે ઓફિસનું કામ ઓફિસમાં અને ઘરમાં અલગ રહેવા. નહીતર જો તમે તમારા છોકરાઓ ઘરે નાના હોય અને એની સામે એવા ચરિત્રો કે વ્યવહારો ને એવું કરશો અને જો ઝઘડો ચાલુ કરો, હવે એની અસરો આ નાના છોકરાને જો સરસ લખ્યું છે. જો છે ને
એક સંતે કીધું બાધાબાધી કરવી હોય તો આપણે સરસ સીમા સુરક્ષા દળ ચાલે છે આખું, હે મિલિટરી છે એ કે ત્યાં જઈને તમારે બાઉન્ડ્રી ઉપર ગમે એટલું બાંધો ને કાંઈ વાંધો નથી, પણ ઘરમાં ધ્યાન રાખવું. એક ચાપરાજવાળાની કથા છે, પતિ પત્ની ખાલી બે વચ્ચે જરાક હસી મજાકનો ખાલી જરાક વ્યવહાર થઈ ગયો, ઘરવાળાએ દેહનો ત્યાગ કરી દીધો. વિચાર કરો કે આટલું જો એના નજરમાં આવી જશે તો આ બીજ બગડી જશે. જો કેટલું ચારિત્ર શુદ્ધિ એણે રાખી દેજો, હે એવું છે. એટલે ઘરમાં આવ્યા પછી બહુ જ ધ્યાન રાખવું. જો તમે સારા ફળની ઈચ્છા રાખતા હો કે આવી રીતે સંતાનો જીવન જીવે અને ખૂબ આગળ વધે તો ખાસ ધ્યાન રાખવું. તમારા છોકરાની સામે ક્યારેય જગ્યાએ કોઈ સામે સામે બાંધવું નહીં. છોકરા હુઈ જાય ત્યારે રૂમ બંધ કરીને બાંધી લેવું ઘડી, હે વાંધો નહીં, એકબીજાને હે કંટ્રોલ તો હવે રાખો, નહીતર પછી છોકરાઓ જો જોશે ને. એ ગામડાની અંદર આવી રીતે મા બાપની સેવા કરવા માટે એને ગામડાથી ભાઈ લઈ આવેલા, પણ એ પછી શું કર્યું, એને ઢાળિયાની અંદર નાનો એવો રૂમ હતો, ઘરવાળાને બનતું નહીં એટલે ત્યાં પલંગ ને બધું આપી દીધેલું, અને એક બેલ જ્યારે જમવાનો ટાઈમ થાય એટલે એક બેલ એના ખાટલે બાંધી દીધેલો. છોકરો એનો મોટો થયો ને એટલે એને પૂછ્યું દાદાને કે આ બેલ શા માટે? તો કે બેટા મારે જ્યારે બેલ વાગે એટલે સમજી લેવાનું કે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તારા મમ્મી થાળી તૈયાર રાખે અથવા તો મને અહીંયા આપી જાય. આ વાત એના દાદા દીકરાને વારે વારે મનમાં આવીને એક દિવસ શું થયું, બેલ હતો ને બેલ છોડી અને સંતાડી દીધો. ટાઈમ થયો, બેલ એના મમ્મીએ બેલ વગાડવા ગઈ ને દોરી સીધી હાથમાં આવી ગઈ. એટલે એના ઘરવાળાએ બે જણાએ તપાસ કરી પણ બેલ કે હાથમાં આવ્યો નહીં. છોકરાને પૂછ્યું તો કે મેં સંતાડી દીધું. તો કે શા માટે? તો કે અત્યારે તમે આ સિચ્યુએશનમાં મારા દાદાની સેવા કરો છો, જ્યારે તમારી સિચ્યુએશન આવી આવે ત્યારે મારે બેલ ખરીદવો પડે નહીં. જો છે ને તમારું જોયેલું તમને વ્યાજ સહિત મળવાનું છે, એટલે ખાસ ધ્યાન રાખવું. અને અત્યારના છોકરાઓની મેમરી તો જબરજસ્ત છે. તમે બે જણા શું મોબાઈલમાં જોવો એ તરત પકડી પાડશે, એ પ્રમાણે એ પણ જોશે. જો હે શીખી જ જવાના છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું. માતા પિતાની શુદ્ધિ બહુ જ જોઈએ, એટલે ખાસ ધ્યાન રાખવું. એની હાજરીમાં પણ કોઈ એવી ક્રિયા કરવી નહીં કે જેના સંસ્કાર એ છોકરામાં ખરાબ પડે. જો સારા સંસ્કારમાં કાંઈ વાંધો નથી, અને સારા સંસ્કારમાં બધાને બહુ જ મહેનત કરવી પડે છે. જો નબળા સંસ્કારમાં કોઈને શીખવાડવું પડતું નથી. અમારી પાસે એકવાર છોકરો આવેલો, તો એ કે મેં તો હમણાં જ મેં કીધું, એ કે સ્વામી પહેલાં હું બીડી પીતો હતો, હવે ગુટકા ચાલુ કરી છે. મેં પણ તને બીડી મૂકવાનું કીધું હતું તો ગુટકા હું કામ ચાલુ કરી? પછી તપાસ કરીને ખબર પડી કે એને એના ફાધર છે ને રોજ એને ગલ્લે ગુટકા લેવા મોકલતા હતા. લ્યો, ધીમે 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 એમ કરતાં કરતાં ફાધર તો ખાતા ચાલુ થઈ ગયા, છોકરાને પણ વ્યસન ચાલુ થઈ ગયું. જો હે એવું છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું. બીજી સેવા ન થાય તો કાંઈ નહીં, આ એક પણ મોટી સેવા છે. જો બીજી વસ્તુ, તમારા સંતાનો ભણીને ડૉક્ટર કે એન્જિનિયર કે કોઈ શિક્ષક બને તો હમણાં જ મેં કિસ્સો વાંચેલો. એક માતા પિતાના છોકરા ડૉક્ટર બનેલા, તો એણે કીધું કે આપણે છોકરા હવે બધું ભણી લીધું તો સર્જન થયો છે, આપણે પ્રાઇવેટ હોસ્પિટલ ચાલુ કરીએ. ત્યારે છોકરો કે મારે એવી કોઈ ખોટી કમાઈ જોતી નથી, મારે તો જેટલું થાય એટલી સમાજની સેવા કરવી છે. બીજા એક સંકુલની અંદર પોતે પ્રાઇવેટમાં કાયમને માટે સેવા કરી જોઈએ છે ને. નહીં તો આજ તમે વિચાર કરો, ઇન્ડિયામાં જાઓ ને ડૉક્ટરોને કહો ને આવી હૃદયમાં દુખે તો આખું ચીરી જ નાખે સીધે સીધું. કોઈ પણ પેલા ટેસ્ટ બેસ્ટ કરવાના નહીં કે આવ્યું છે એટલે લઈ જ લેજો. અને કોરોનામાં તો બહુ એવું થયેલું છે, હે હવે નહીંતર ડૉક્ટરોને તો પહેલી ફરજ છે કે જેટલું થાય એટલું વ્યવસ્થિત માણસની સેવા કરવી જોઈએ. એનો સેવાનો મોટો ધર્મ છે. જો હે એવું છે. અને સેજે જો ફેનિલ બોલો મા બાપ વાળું છે ને છોકરાનું, માતા પિતા છોકરા પાછળ ઘણો બધો સમય અને જો એક પિતા તમે જુઓ આવી સિચ્યુએશન છે છતાંય તમે છોકરાને જો
હવે બીજું ઓલું એક છેલ્લું છે એ પાછળનું. એક પિતાની, હા જો આ વાંચો. આજે લગભગ છોકરાઓ વિદેશમાં હોય કે ત્યાં હોય, પણ જો પાછળ હવે અત્યારે તો કાયદો હોતે આવી ગયો કે માતા પિતા એડવાન્સમાં ખાસ ધ્યાન રાખવું, પહેલાંથી કોઈ દિવસ મિલકત છોકરાના નામે કરી દેવી નહીં. જો નહીંતર આજને હમણાં જ એક કિસ્સો થઈ ગયેલો, જો રેયમંડના મોટા માલિક હતા, જો એનું લઈ આવે, આપણને એમ થાય કે એના બધા શેર એના છોકરાને નામે કરી દીધા, અત્યારે પોતે એના છોકરાની સામે કેસ ચાલે છે અને ભાડાના મકાનમાં રહે છે. એનું એક કારણ પણ એ પણ છે કે છોકરાને ખૂબ લાડ લડાયો અને સારા સંસ્કાર ના આપ્યા, તો આજે આ સિચ્યુએશન છે. જુઓ તમે એને, આ રિયલ પ્રેક્ટિકલ બનેલો અત્યારનો હમણાંનો દાખલો છે. यह है विजय पथ सिंघानिया, रेमंड कंपनी के संस्थापक, वो कंपनी जो आज 10,000 करोड़ की हो चुकी है. विजय पथ के चेहरे पर मुस्कुराहट भले ही है, लेकिन इस मुस्कुराते चेहरे के पीछे एक दर्द छिपा है. ये दर्द इन्हें किसी और ने नहीं बल्कि इनके अपने बेटे गौतम सिंघानिया से मिला है. देश के बड़े अमीरों में शुमार रेमंड ग्रुप के मालिक रहे विजय पथ सिंघानिया इन दिनों आर्थिक तंगी से गुजर रहे हैं. सिर्फ आर्थिक तंगी ही नहीं, खुद का घर होते हुए किराए के घर में रहने को मजबूर है. बेटे गौतम सिंघानिया ने पिता को उनका घर देने से इनकार कर दिया है. जितनी कंपनियां थी वो सब अपने नालायक पुत्र को गिफ्ट कर चुका हूँ, इसलिए ही इज द ओनर नाउ, आई हैव नो से. बड़ी गलती, बहुत बड़ी गलती थी. कभी कभी बाप अपने प्यार में गलतियां कर देता है, मैंने भी की. क्या कोई बाप नहीं करता है? बहुत से लोग करते हैं, शायद इतनी बड़ी नहीं करते हो. हमने बहुत बड़ी गलती की, तो उसका भुगतान तो हम ही को देना पड़ेगा. बहुत दिन से सोचते रहे कि शुड आई बी फाइलिंग अ केस अगेंस्ट अ कंपनी विच आई हैव पुट माई ब्लड एंड स्वेट इन. टाइम लगा, फिर हमने कहा वहाँ पर रहने की जगह नहीं है. हमने तो इतना भी पैसा अपने पास नहीं रखा कि रहने की जगह मिले. જો આવું થાય, શું કીધું એણે? હા ના બસ જરૂર નહીં, ચાલશે. એ તો લગભગ આ બધા સમજી જ સમજુ જ છે બધા, છતાંય ભૂલ કરશે પાછા. કારણ કે આવું છે આજે કહેવા છતાંય અમારે ઘણીવાર બ્રહ્મસ્વામી ઘણીવાર કે ખબર જ છે કે છોકરો નથી તોય મિલકત એને હાથે કરીને લખશે. નહીંતર ખબર હોય કે હવે નથી સાચવવાનો તો આજીવિકા જ્યાં સુધી જીવે, નહીંતર છેલ્લે લખી દેવું જોઈએ કે લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત, તો એના જીવનું રૂડું. હવે આની આટલી મિલકત હતી, તમે વિચાર કરો શું કામની પરિસ્થિતિ જો અત્યારે. હે એટલે ઘણીવાર એવું થાય, આપણે કુપુત્ર ન થવું પણ સુપુત્ર થવું, ખાસ ધ્યાન રાખવું. જો તમે સારા પુત્ર થયા હશો તો તમારા સંતાનો પણ સારા થયા. જો એને સત્સંગ બસંગ કાંઈ નહીં, એને પૈસા એટલા વાપર્યા છોકરા પાછળ અને પોતે પણ વાપર્યા, આજે આ સિચ્યુએશન થઈ. જો ક્યાંક જો સંતોન સત્સંગમાં જોડાયેલા હોત તો કદાચ આવી સ્થિતિ આજે થાત નહીં. જો એટલે ખાસ ધ્યાન રાખવું. અત્યારે સમય એવો છે, બધી વસ્તુઓ છોકરાના નામે ડાયરેક્ટ કરી દેવી નહીં. જો એવું ખાસ ધ્યાન. જો હમણાં તમે આપણો હસુભાઈની વાત જોઈ હતી ને વિડીયો, એ હસુભાઈએ પણ એવું કરેલું. હસુભાઈ આમ તો જે જોઈએ દત્તક પુત્ર લીધેલા હતા, છતાં એણે લખ્યું કે હું જ્યાં જે કમાઉં છું એ બધું દાન કરીશ, પણ જે પ્રોપર્ટીમાં છે એ તમારી, પણ જે કાંઈ કમાવું એ બધું એમાં તમારો કોઈનો હક નહીં. જો એટલે જે કમાતા હતા એમાંથી બધું ભાથું ભરતા હતા, વાવરતા હતા. જો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સત્સંગની સેવા કરતા હતા. જો એટલે આવું છે, ખાસ ધ્યાન રાખવું. અતિશય વિશ્વાસ, એટલે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે ને, લેખ કરવો તોય પોતાના પુત્ર સાથે. જો હવે અહીંયા આગળ આવ્યું ને, આ જો એ કેટલી આજ્ઞા એક નાની છે, પણ આજ કેવી પરિસ્થિતિ થઈ, કોર્ટે હાઈકોર્ટ સુધી ગયા છે. જો એક તો પૈસાનો પ્રોબ્લેમ, ભાડું ભરવાનું, અને એક સમયનો અબજોપતિ કરોડોપતિ માણસ આજે આ સિચ્યુએશન છે. જો હે એનું કારણ છે સંસ્કાર છોકરાને ના આપ્યા. જો એટલે ખાસ ધ્યાન રાખવું. આજથી જ્યાં જેને અનુકૂળ પણ સંસ્કાર આપજો તો આવી સિચ્યુએશન થશે નહીં. નહીં તો વૃદ્ધાશ્રમમાં છે ને, જો કેટલા બધા તમે જુઓ બનાવ્યો છે ને એનો,
ગુજરાતની અંદર એટલા બધા વૃદ્ધાશ્રમમાં તમે જ્યાં જ્યાં ઇન્ટરવ્યૂ અમારી પાસે આવ્યો હતો એ ચરખડી ને, હા ચરખડીમાં અમને પહેલાંથી એક હરિભક્ત હતા આપણા સંપ્રદાયનું જ છે, હે રસિકભાઈ, એણે અમને કીધું તમારું મંડળ સારું છે તો અમે તમને આ એક વૃદ્ધાશ્રમ ચલાવવા માટે તૈયાર કરીને આપીએ છીએ. પણ ત્રિરંગા સિમેન્ટ છે, તમે રાજકોટથી જુનાગઢ જાઓ ને ત્યાં રસ્તામાં છે ચરખડી, ત્યાં એને બનાવ્યું છે. અત્યારે તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો એ વૃદ્ધાશ્રમ ચાલુ થઈ ગયો છે. પણ ત્યાં તમે ઇન્ટરવ્યૂ જે લોકો લેતા હોય એ મા બાપની તમે અંતરની જે વસ્તુ આપણે જાણીએ ને ત્યારે આંખમાંથી આંસુ નીકળી જાય છે. મોટા મોટા કલેક્ટરો, મોટા મોટા સાહેબોના મા બાપ ત્યાં હોય છે. હમણાં એક મેં બીજો કિસ્સો વાંચ્યો, એક વૃદ્ધ હતા 70 વર્ષના, મહેશભાઈ 70 વર્ષના મા બાપ, એના ઘરવાળા સાયન્ટિસ્ટ અને 2 છોકરાઓ વિદેશની અંદર ડોલર ઢગલો કમાય છે, પણ એ 70 વર્ષની ઉંમરે રિક્ષા ચલાવે છે. જો તેના હૃદયમાંથી નીકળી ગયા કે આવા સંતાનોને શું કરવું, એના કરતાં સંતાન વિહોણા હોત તો સારું હતું. જો આવું ન થવું જોઈએ. એટલે મહારાજે કીધું અમારા આશ્રિતોએ ખાસ ધ્યાન. આપણે વિચાર કરો, આપણી સંસ્કૃતિની અંદર ભાગવતની અંદર એક સરસ દ્રષ્ટાંત આવે છે. કોઈ યાદ હોય તો યયાતિ રાજા, હે શું કર્યું એણે, કોને, હા યયાતિ એના પુત્ર હતા, બીજા પુત્રો હતા બધા, પણ જ્યારે એને અતિશય હજી મારે વિષય ભોગવવાની તૃપ્તિ થઈ નથી, શુક્રાચાર્યનો શ્રાપ હતો એને કે જો તારી વૃદ્ધાવસ્થા કોઈ લે તો એની યુવા અવસ્થા તને પ્રાપ્ત થાય. બધા દીકરાને બોલાવ્યા એણે, કોઈ તૈયાર થયા ને. એક પૂરું તૈયાર થયો, પિતાજી મારું જે આ પિંડ છે એ તમારા થકી જ મને પ્રાપ્ત થયું છે, લ્યો માટે આ તો કાંઈ નહીં, મારા પ્રાણ માગો તો તમને આપી દઉં. જો અને એને એની વૃદ્ધાવસ્થા લીધી અને એની યુવા અવસ્થા એને એના પિતાને આપી દીધી. જો ત્યારે શાસ્ત્રમાં એનું નામ લખાઈ ગયું. લ્યો હે આવા દીકરા આપણી સંસ્કૃતિમાં થયા છે. જો હે એવું છે. બીજી આપણે હજી આગળ વાત કરીએ, ભીષ્મ પિતામાં એક મોટા પિતૃભક્ત થઈ ગયા. જો હે આજીવન બ્રહ્મચર્ય, કોના માટે, પિતા માટે. જો પિતાને રાજી કર્યા તો શું એને આશીર્વાદ મળ્યા કે જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે તું દેહનો ત્યાગ કરી શકે. જો છે ને આપણી સામે જ છે, એવું છે. એટલે માતા પિતાની તાકાત કેટલી છે તમે જુઓ, હે વરસી જાય પણ એ આપણને દેખાય નહીં. અંદર તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. ઉપનિષદની અંદર મેં પણ વાત કરી હતી કે એની અંદર પરમાત્મા જ રહેલા છે. એ ક્યારે આશીર્વાદ નીકળી જાય કાંઈ. આશીર્વાદ ગમે એટલું કરો, માથે બેહાડે, ગમે એમ પરાણે મળતા નથી. એની પાછળ આટલો ત્યાગ ને ખપી જવું પડે છે. જો હે ભીષ્મ પિતામાનો ત્યાગ કેટલો રાજુભાઈ, હે તો એ પછી ત્યારે એને એવા આશીર્વાદ મળ્યા. જો હે એવું જ. એટલે ખાસ ધ્યાન રાખવું. મહારાજની આવી આજ્ઞા છે તો આપણે ખાસ ભગવાનના આશ્રિત છે. આપણા માતા પિતા મન કર્મ વચને ક્યારે પણ દુભાવવા ના જોઈએ. જો હે નહીતર આ મહારાજ કે એ આપણે જો ઘણીવાર એવું કહીએ, ભગવાન કે તમે બધા મારા છો પણ મારું વચન કોઈ માનતા નથી. એવું તો આપણે ભગવાનને માન્યા કેમ કહેવાય? જો હે મેં ચાકર તેરા પણ કયા મેં મેરા કરું, એના જેવું થાય. અને ખાસ આના માર્ગની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી ભગવાને બહુ સરસ ગુરુના આશીર્વાદ મળે, પણ પહેલી માતા પિતાના આશીર્વાદની વાત મહારાજે કરી છે. એટલે બહુ જ જરૂરી છે. આશીર્વાદથી જેટલું કામ પતે એટલું કામ સાધનાથી પુરુષાર્થથી થતું નથી. બહુ જ ટૂંકું થઈ જાય છે. જો હે એવું છે. એટલે ખાસ ધ્યાન રાખવું. જો આને ભીષ્મ પિતામાને પરશુરામે પણ આશીર્વાદ આપેલા, કેટલા બધાના આશીર્વાદ એને મળેલા. હનુમાનજી તમે જુઓ, એને આશીર્વાદ મળ્યા તો આજે તમે જુઓ બધી જગ્યાએ રામજી કરતા એમની પૂજન વધારે થાય છે, મંદિરો વધારે છે. જો છે ને એવું છે. એટલે આશીર્વાદ મેળવવા પ્રયત્ન ખાસ કરવો. એમાં શરૂઆત આપણે માતા પિતાથી ખાસ કરવી. જો છે બીજું એક છેલ્લું, આપણા ગુજરાતની અંદર એક ખજૂરભાઈ છે. તમે જો એવા વ્યક્તિઓની એણે મકાન, હમણાં તો છેલ્લે એ આવ્યું ગામની અંદર શૌચાલય નહોતું તો પોતે સરસ ફિલ્ટર પ્લાન્ટ નાખ્યો ને એસી શૌચાલય બનાવી દીધું. વિચાર કરો તમે,
આપણી આ સંસ્કૃતિ તમે જો કેવા કેવા એના મકાન બાંધીને સેવા કરે છે જો. ભાઈ મારા પગે ને આ બધું પકાય ને મળે પગ ને સાહેબ કોઈ દવાખાને નથી લઈ જતું તડકે હું પડ્યો નહીં આવે. મકાન પડી ગયું છે એનું હાવ આવી સિચ્યુએશન છે એ રોવે છે કે છે જો મને એવું કર્યું છે પૈસા હોય તો ભાઈ આમાં વાપરજો આવામાં આ મને બંગલો બનાવી દીધો જો ખંડેરા હતા બધે રોઈ રોઈને વૈયા રહે. ઓહો કે એમ કે કહેવાય છે ને કે પૈસા ખર્ચીને તો સઘળું મળશે પણ મા બાપ નહીં મળે. દોસ્ત, અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ભેટે લેજો, કારણ કે માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને જ પ્રાપ્ત થાય છે. કોરોના કાળમાં તેમજ તાવતે વાવાઝોડામાં લાખો લોકોની મદદ કરી. ધન્ય છે સાહેબ ખજૂરભાઈને અને એમની ટીમને, કારણ કે રૂપિયા તો બધા પાસે હોય છે, પરંતુ આપણી પાસે જે રૂપિયો છે એમનો ખરી રીતે કઈ જગ્યાએ ઉપયોગ કરવો ને એ પણ ઘણું મહત્વ ધરાવે છે. જો છે ને આ તો તમે એના અમુક વિડીયો જોવો ને પોતે જાતે જ્યાં ધાબુ ભરાતું હોય કંઈક કામ થતું હોય ને પોતે ભેગા પોતે મોજા અને બૂટ ને પહેરીને પોતે ભેગા લાગી જાય છે મજૂર ભેગા. એટલું સેવા પોતે હવે નહીંતર એના કોઈ ને એના પોતાના મા બાપ નથી પણ બીજાના માતા પિતાની સેવા કરે. જો આ બધી વસ્તુઓ આવી ક્યાંથી એ એના સંસ્કારમાંથી આવી હશે, એમનેમ આવી નહીં હોય. એટલે સેજે સેજે ખાસ ધ્યાન રાખવું. આપણને આવો ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એની પાછળ પણ આપણા માતા પિતાનો બહુ જ મોટો હાથ છે. જો એટલે ખાસ અહીંયા બેઠા હોય જેટલા ભગવાનના આશ્રિત છીએ બહેનો ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું. ઘણીવાર હજી નવા નવા મેરે થયા થોડા દિવસ થાય તો કે આપણે હવે છૂટા પડી જાય, પણ એમ કાંઈ છૂટા પડાય એવું નથી. આ માથે કેટલું આપણું ઋણ ચડતું જાય છે જો હે. એટલે એ ઋણ આપણે જેટલું થાય એટલું, આમ તો માતા પિતાનું ઋણ ક્યારેય સંપૂર્ણ ચૂકવી શકાતું નથી, પણ આપણે આપણા જીવનની અંદર જેટલો એનો આશીર્વાદ ને રાજીપો મેળવીએ તો આપણે એમ માનીએ કે ભગવાનની આજ્ઞા આપણે આટલી પાડીને સાર્થક થઈ કહેવાય. બરાબર? એટલે ખાસ આજના દિવસે નાની મોટી ક્યાંય ભૂલચૂક થઈ હોય અથવા તો હજી થતી હોય તો ખાસ ધ્યાન રાખીને સુધારી લેજો. આ પ્રેક્ટિસ પીચ છે, ખ્યાલ આવ્યો? અને નહીતર પછી ઉપર તો બેસવા મળવાનું હજી ઘણું બાકી છે. પહેલાં અહીંયા તૈયારી નહીં થાય હજી અંદર અંદર બધાને તમે જુઓ માતા પિતાને કાંઈક નાનું મોટું બોલવાનું આ તે થતું હોય ને માફ ન કરી શકતા હોઈએ તો વિચાર કરો અનંત કોટી બ્રહ્માંડના ધણી આપણી નાની મોટી કેટલી ભૂલોને એ માફ કરે છે ત્યારે ચલાય છે, નહીંતર એમનેમ ચાલે એમ નથી. તો આપણે તો નાના જીવ કહેવાઈએ. આવા ભગવાન તો અંતર્યામી છે, રગે રગનું જાણે છે હે, તો એ કેટલું વિશાળ હૃદય રાખે છે. તો આપણે તો ખાસ ભગવાનના ભક્તો છીએ એટલે ખાસ બીજા માટે રાખીએ તો બરાબર જ છે, પણ માતા પિતા માટે તો રાખવું જ જોઈએ. જો નાની મોટી ભૂલો થાય તો આપણે ક્ષમ્ય ગણી અને એની યથાશક્તિ સેવા કરવી જોઈએ. જો તો આપણને એના આશીર્વાદ અને રાજીપો મળે. માટે ખાસ ભગવાનને પ્રાર્થના કરીએ કે એવું આપણને બળ આપે અને ધીરે ધીરે આપણે મોક્ષના માર્ગે સ્ટેપ બાય સ્ટેપ એક પગથિયા પછી બીજું પગથિયું ચડાશે. એટલે આ પહેલાં સેવા ચાલુ થાય તો પછી બીજી સેવા ચાલુ થાય. નહીંતર ઘણીવાર એવું થાય, અત્યારે તમે જુઓ ઇન્ડિયામાં ટ્રસ્ટીઓનો રાફડો ફાટ્યો છે. જ્યાં જુઓ ને નકરા સંકુલો બને ટ્રસ્ટીઓ થઈ જાય. જો હવે એક હમણાં સરસ મને હાથમાં આવ્યું હતું ટ્રસ્ટીવાળું છે ને, કામ કરવાનું બીજાને હોય અને હાર પહેરવાનો થાય ને ત્યારે લાઈન લાગી જાય. જો આ એક સેવાનું કામ છે, કરે બીજા છે અને પછી આવું થાય. એટલે એવી સેવા નહીં કરવી. સેવા કેવી કરવી હું ઘણીવાર કહું છું, હું તો ના જ પાડું. આમે ટ્રસ્ટી થવું હોય તો પૂરો ટાઈમ કાઢવો અને નીતિ પ્રમાણિકતા સાચા હૃદયથી જો સેવા કરવાની ભાવના હોય ને નિસ્વાર્થ ભાવે તો જ ટ્રસ્ટી થવું, નહીંતર ટ્રસ્ટી થવું નહીં. નહીંતર આજે શું થાય ખબર, ટ્રસ્ટી તો થઈ જાય પછી સેવા કરવાનો ટાઈમ આવે એટલે કે મારે આ કામ હતું, મારે આ કામ હતું, પછી કામ તો તમારે કોઈથી ખૂટવાના નથી. તો ટ્રસ્ટીપણામાંથી પ્રેમથી રાજીનામું આપી દેવું, કારણ કે બીજાને લાભ મળે. જો હે
એવું. અને ઘણીવાર એવું થાય, ટ્રસ્ટી લગભગ ટ્રસ્ટોને ઘણાને ડૂબાડી દે જો ભાવના સારી ને ન હોય તો. પણ સાચા અને નીતિ પ્રમાણિકતાથી અને અતિ નિર્માણીપણાથી નિસ્વાર્થ ભાવે સેવા કરનારા ટ્રસ્ટીઓ ટ્રસ્ટને ક્યાંના ક્યાં ઉપર ચડાવી દે, આપણને ગર્વ થાય. જો મેં એક ટ્રસ્ટમાં જોયેલું નિલેશ, ટ્રસ્ટી બનેલા અને ટ્રસ્ટીની મિટિંગમાં ટ્રસ્ટીઓ જ ભેગા થઈને માર્યા એણે. વિચાર કરો. હવે પ્રશ્ન ખાલી એટલો જ હતો કે ટ્રસ્ટીએ એટલું જ પ્રશ્ન પૂછ્યો કે તમે ટ્રસ્ટમાં આટલા રૂપિયા વાપર્યા તો મને ખાલી એનો હિસાબ આપો લ્યો. હવે વિચાર કરો, ટ્રસ્ટી હોય તો પૂછી તો શકે ને, ટ્રસ્ટી શું કામ બનાવ્યા એને? તો આટલું કર્યું ત્યાં એને બિચારાને મિટિંગમાં જ માર્યા. હું એની જોડે 1 કલાક બેઠો. પછી મને કહે, સ્વામી આ સંપ્રદાયની આપણી હાલત છે કે હવે ટ્રસ્ટી બન્યા પછી અમે ટ્રસ્ટીઓ પૂછી નથી શકતા કે તમે જે આવેલું દ્રવ્ય છે આ ધર્માદાનું કે એ ક્યાં તમે વાપરો છો. જો તો શું કરવાનું આમાં ટ્રસ્ટીઓનો વિચાર. અને આ તો ધર્માદાનું છે, એક પણ પાઈ જો આગી પાછી થઈ તો એ તો ભગવાનના ગુનેગાર થાય. એટલે બહુ ધ્યાન રાખવું ટ્રસ્ટીઓમાં. આ સેવાનું કાર્ય છે એટલે કહું છું, કારણ કે એ સેવા છે. અતિશય રાજીપો બધાને રળવા માટેનો આ એક સ્થાન છે. જો ટ્રસ્ટી હોય તો કેટલાનો રાજીપો મળે હે? ભગવાનના સિદ્ધાંતો પ્રમાણે જો ટ્રસ્ટ મંડળ મહેશભાઈ ચલાવે તો કેટલો રાજીપો કેટલાનો એ મેળવી શકે છે. જો હે તેજસભાઈ, એવું છે. એટલે એના કલ્યાણના માર્ગમાં બહુ જ કામ લાગે છે. એટલે ખાસ ધ્યાન રાખવું, ક્યારે પણ એ ધ્યાન રાખવું. આપણે તો ભગવાન જોવે છે એટલે બધુંય ફળ ભગવાન આપવાના છે, કોઈ ચિંતા કરવી નહીં. અને પ્રમાણિકતાથી તમે સેવા કરો તો કોઈ દિવસ ક્યાંય તકલીફ પડે નહીં. નહીં તો હિતેશભાઈ મેસેજ કર્યા જ કરે કે ભાઈ મંદિરની સફાઈ કરવાની છે. ઈ ને અમે 2 જણા હોય, કોઈ આવતું જ નથી. હે હિતેશભાઈ, શું કરશું? આ સેવાનો જ પ્રસંગ છે ને, એવું છે. જો એટલે સેવા કરવી એ તો બહુ જ મોટી વાત છે. દેહભાવ ઘસાય ત્યારે સેવા થાય છે, એમનેમ સેવા થતી નથી. અત્યાર સુધી આપણે લૌકિક સેવાની આટલી વાત કરી, હવે આપણે અવલૌકિક સેવાની વાત આવતી વખત કરશું, જેથી કરીને એ અવલૌકિક સેવાથી ભગવાન રાજી થાય, ભગવાનના ભક્તો રાજી થાય. તો શું થાય? આપણું કામ સહેલું થાય. શું થાય? તો કે વધારે ડોલર મળે ને. નોકરી ન મળતી હોય નોકરી મળી જાય, છોકરી ન મળતી છોકરી મળી જાય. શું મળી? બધું મળી જાય ને. તો શું જોઈએ? ભગવાન રાજી થાય તો ભગવાનનું ધામ અને એનું મૂર્તિનું સુખ મળે. જો હે હવે એ સેવા કઈ રીતે કરવી અને એ સેવાથી કેવી આપણને પ્રાપ્તિ થાય છે એ આપણે આવતા નેક્સ્ટ ટાઈમ જો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ